નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ છે 13/9/2024 મિત્રો. તો આજે આપણે વાત કરવાની છે સોયાબીન અને કપાસના પાકમાં આવતી રોગ જીવાત વિશેની. સર્વપ્રથમ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ જોવે છે, આપણા વિડીયો મારફતે ક્યાંય ને ક્યાંય માહિતી મેળવે છે, બીજા લોકોને શેર કરે છે અને જેના થકી ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ફાયદો થાય એવા હિતથી આપણે જે વિડીયો બનાવી છે એના રિસ્પોન્સ પણ આપણે ખૂબ સારા મળે છે. જ્યાં ખેડૂતોને નથી સમજાતું એને આપણે ફોન આવે છે તો ફોન દ્વારા પણ ક્યાંય ને ક્યાંય શક્ય હોય મારાથી એટલું હું એમને સમજાવવાની કોશિશ કરું છું. મિત્રો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હજુ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને આવનારા સમયમાં જે પ્રકારના રોગ આવે, જે પ્રકારની આપણા પાકની અંદરમાં જરૂરિયાત છે એની સમયસર યોગ્ય માહિતી મળે અને ક્યાંય ને ક્યાંય આપણા ઉત્પાદનમાં વધારો થાય એવી આશા સાથે આપણે વિડીયો બનાવીએ છીએ. અને જે પણ પ્રોડક્ટના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો, આપણા નજીકના સેન્ટરમાં આપણે જ્યાંથી ખરીદી કરતા હોય ત્યાં પણ મળી રહેતી હોય એ પ્રકારની જાણીતી કંપની, સારી કંપનીની દવાની આપણે ભલામણો કરતા હોઈએ છીએ મિત્રો. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે સોયાબીનના પાકની અંદર ચૂસિયા અને મોલોનો એટક હેવી દેખાઈ રહ્યો છે. અમુક ખેડૂત મિત્રોની નજરમાં પણ નથી, પણ જે મારી ફિલ્ડ વિઝિટ છેલ્લા 2 દિવસથી છે એની અંદર મને ઘણી જગ્યાએ મોલોના એટક જોવા મળી રહ્યા છે. ચૂસિયાના પણ એટક તમને ક્યાંય ને ક્યાંય વધારે જોવા મળી રહ્યા છે. તો એની અંદર પણ તમે એક સ્પ્રે જરૂરથી કરજો મિત્રો, નહીતર ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય એમાં ઘટાડો ચોક્કસથી નોંધાઈ શકે છે. કેમ કે ચૂસિયા પ્રકારની જીવાત એ એટલી હદે નુકસાન કરે ને કે આખું જે એનું ફ્લાવરિંગ હોય છે, રસ ચૂસી લે છે, એટલે ફ્લાવરિંગ જે રહ્યું એ એની સિંગમાં કે દાણો ભરાવામાં ડેવલપ થતું નથી મિત્રો. જેથી કરીને યોગ્ય એની સમયસર સારવાર મળી રહે, જેથી કરીને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો જોવા ન મળે મિત્રો. તો એમાં નોર્મલ છે, બીજું કોઈ એમાં ચૂસ્યો અને મોલો જ વધારે આવે છે. હવે ઈયળનો એટક એમાં અત્યારે દેખાતો નથી, દેખાય તો હવે એનો જે કાંઈ જે સમય જે છે એ પૂરો થવા આવ્યો છે. તો હવે તમારે એક જ છંટકાવ કરવાનો છે. એની અંદર તમારે વાપરી દેવાનું છે ટોલફિન પાયરાઇટ. કોઈ પણ કંપનીનું લઈ લેવાનું છે. કેડીએમ નું લ્યો તો સુરવીર નામથી આવશે, સિગ્મા નું લ્યો તો આર્મી નામથી આવશે. ટોલફિન પાયરાઇટ ટેકનિકલ આવે છે, 15% આવે છે. કોઈ પણ સારી કંપનીને વાપરી દો તમે. ચૂસિયો, સફેદ માખી, મોલો, ગળો, તમામ પ્રકારની ચૂસિયા પ્રકારની જીવાતમાં 15 દિવસ સુધીનું રિઝલ્ટ તમને જોવા મળે છે. આની સાથે તમારે વાપરી શકો છો સિગ્માનું ઢાલ. પંપે 40 ml આનો ડોઝ છે, પંપે 40 ml આનો ડોઝ છે. બંને 40-40 નાખી સાથે તમારે સ્ટીકર ઉમેરી દેવાનું છે મિત્રો. છતાં પણ તમારે જો એની અંદર ભરાવદાર કરવું હોય, તમારે ભરાવદાર વસ્તુ કરવી હોય તો એની અંદર તમે પોટાશ જે છે 0050 છે, અથવા બીએસએફ નું જે આવે છે લિબરેલ, બીએસએફ નું મિક્સ માઇક્રોન્યુટન જે આવે છે લિબરેલ, આનો પણ તમે છંટકાવ એક પંપની અંદર 25 ગ્રામ થી કરી શકો છો. અથવા 0050 વનિતાનું જે આવે છે પોટાશ ખાલી, એનો તમે છંટકાવ સાથે કરી શકો છો. તમારો દાણો ક્વોલિટી સારી થશે મિત્રો. હવે વાત કરશું આપણે કપાસની. કપાસના પાકમાં દિવસે ને દિવસે ચૂસિયા અને સફેદ માખીનું જે એટક છે એ વધારો થઈ રહ્યો છે મિત્રો. તો એનું નિયંત્રણ કરવું સમયસર વહેલું જરૂરી છે. ચૂસિયાથી શું થશે કે કપાસનો આખો ગ્રોથ જે છે રોકી દેશે, પાન આખું ચીમડાઈ જશે, સુકાઈ જશે, નવો ગ્રોથ નહીં થઈ શકે, જેના કારણે આખો તમારો કપાસનો ઘેરો જે છે એ બગડવાની પરિસ્થિતિ આવીને ઉભો રહી જશે મિત્રો. સફેદ માખી પણ એવું જ છે. વધારે પડતા સફેદ માખીનો એટક હશે તો રસ ચૂસવાના કારણે કપાસનો ઘેરો તમારો આખો છોડ આખો પીળો પડી જશે અને સીધો બગાડ તરફ આગળ વધતો જણાશે મિત્રો. તો આ બંનેનું નિયંત્રણ કરવું જરૂરી છે. ચૂસિયા પ્રકારની વેરાયટી હશે એમાં ચૂસિયો હશે, એની અંદર સફેદ માખી ઓછી હશે. જે ચૂસિયા વગરની વેરાયટી છે એની અંદર સફેદ માખીનો એટક વધારે હશે, એમાં ચૂસિયા નોર્મલ હશે. આ રીતની પદ્ધતિ હોય છે. બાકી અત્યારે ઓલ ઓવર રોગ તો બધે છે જ. ચૂસિયા વાળી વેરાયટી છે એમાં ચૂસિયો છે, અને જે ચૂસિયા વગરની વેરાયટી છે એમાં સફેદ માખીનો એટક છે. તો એના માટે આપણે શું કરવું? આપણા એરિયામાં આપણા પાકની અંદર નિરીક્ષણ કરીને ત્યારબાદ દવાનો છંટકાવ કરવો. હું અહીંયા તમને બતાવી દઉં કે આ છાંટી દેજો, આ છાંટી દેજો, આ બધું છાંટવું જરૂરી નથી. તમારા કપાસમાં તમે કઈ જાતનું વાવેતર કર્યું છે, એમાં શું જરૂરિયાત છે એ મુજબનો જ છંટકાવ કરવાનો છે, તો જ ચોક્કસથી પરિણામ મળશે. હું તમને બતાવી દઉં કે તમે પન્નામાં મારી દેજો. તમારા કપાસમાં સફેદ માખી છે તો સફેદ માખી આની અંદર નોર્મલ કંટ્રોલ થાય. ચૂસિયા હેવી એટક હોય તો આ તમે વાપરી શકો. એટલે હું તમને ચોક્કસથી માહિતી આપું છું કે તમારા પ્લોટની અંદર, તમારા ખેતરની અંદર જે મુજબની જરૂરિયાત છે એ મુજબનો છંટકાવ કરજો, જેથી કરીને તમને સારામાં સારું પરિણામ મળી શકે. તો હવે જેને ચૂસિયા છે વધારે, એના માટે શું કરવું?
તો સ્વાલ કંપનીનો આવે છે, પનામા આવે છે, ઉલાલ આવે છે, બાયરનું આવે છે, ભારત સર્ટિસનું આવે છે. 4-5 કંપનીના જે સારા આવે છે. ટેકનિકલ આની અંદર આવે છે, ફ્લોનિકામિડ આવે છે, બાયરમાં પણ મળે છે, યુપીએલમાં પણ ઉલાલના નામ આવે છે, હિડેકી નામ આવે છે, પનામા નામ આવે છે. કોઈ પણ સારી કંપનીનું લઈ અને તમે વધારે ચૂસિયાનો એટક હોય તો તમે એક વસ્તુ આ વાપરી શકો છો. ત્યારબાદ આપણે જે બતાવ્યું એ મુજબ જીએસપી નું આવે છે બેટર, પંપે 40 ml નો ડોઝ છે. આની અંદર ટેકનિકલ આવે છે, બાયફેથરીન આવે છે 8% અને ક્લોથિનોડીન આવે છે 10%. ચૂસિયો, સફેદ માખી અને મોલો આટલામાં નિયંત્રણ કરશે. પંપે 40 ml નો ડોઝ છે. આના પણ રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ખૂબ સારા જોવા મળશે મિત્રો. બે વસ્તુ. ત્રીજી વાત થઈ તો કે જે બતાવ્યું આપણે ટોલ્ફિન પાયરેટ તમારે કોઈ પણ કંપનીનું લઈ લેવાનું છે. આપણે વેચીએ છીએ કેડીએમ નું છે અને સિગ્મા નું છે. કેડીએમ નું સુરવીર નામથી આવે છે, સિગ્મા નું જે આવે છે આર્મી નામથી. બીજી ઘણી બધી કંપની બનાવે છે. તાઇચી આવે છે નીચીનો જાપાનનું, પીઆઈ નું કિફાન આવે છે. ઘણી બધી કંપનીના ટેકનિકલ આની અંદર આવે છે ટોલ્ફિન પાયરેટ 15%. બરાબર, તો આ તમારે લઈ લેવાનું છે. આની સાથે તમારે વાપરી દેવાનું છે સિગ્માનું ઢાલ, જેથી કરીને ચૂસિયા પ્રકારની જે જીવાતોનો એટક આવે. હવે ચૂસિયો છે, સફેદ માખી છે, તો આગળના સમયમાં થ્રિપ્સ પણ આવી શકે. તો તમે આ ઢાલ વાપરું હશે તો તમારે 15 દિવસ સુધી તમારે રસ ચૂસતી જીવાત એમાં પ્રવેશ કરવાનું ટાળશે, ખાવાનું ખોરાક લેવાનું ટાળશે, જેથી કરીને તમને જે દવા છાંટો છો એનું રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય થોડાક દિવસ વધારે જોવા મળશે. અઠવાડિયાનું આવતું હોય તો 15 દિવસ અને 10 દિવસનું આવતું હોય તો 18 થી 20 દિવસ સુધીના રિઝલ્ટ તમને ઢાલ વાપરવાથી જોવા મળશે. આને પણ પંપે 40 ml નો ડોઝ છે. ટોલ્ફિન પાયરાઇડ નો પણ પંપે 40 ml નો ડોઝ છે મિત્રો. તો આ વાત થઈ ચૂસિયાની મિત્રો. હજી ચૂસિયાની અંદર તમારે વધારે ચૂસિયો દેખાતો હોય તો તમે વાપરી શકો છો અપાચે. પણ આ મિત્રો અપાચે વસ્તુ એવી છે કે થ્રિપ્સ અને ચૂસિયો હોય તો વાપરવાનું છે. આની અંદર ફિપ્રોનિલ આવે છે 15% અને ફ્લોનિકામિડ આવે છે, એટલે ઉલાલા જે આપણે વાત કરીએ એ આવે છે 15%. તો થ્રિપ્સ અને ચૂસિયા બંનેમાં કંટ્રોલ કરશે. સ્વાલનું આવે છે ઓક્ઝાલિસ અને યુપીએલ નું આવે છે અપાચે. આ બે વસ્તુ સારી, બે જ કંપની છે, સ્વાલ કયો કે યુપીએલ કયો. આ પણ તમે વાપરી શકો છો. પણ આ જે મિત્રોને થ્રિપ્સ અને ચૂસિયો એક હારે એટક હોય તો એમાં આ વાપરવાનું છે. ખાલી ચૂસિયો હોય તો આનો પંપ કોસ્ટિંગ વધી જશે, તો આ ખર્ચો કરવાનું જરૂર નથી. ખાલી સફેદ માખી હોય તો આ કંટ્રોલ કરશે નહીં. ખાલી થ્રિપ્સ હશે તો ચૂસિયાની દવા નાખવી જરૂરી નથી. એટલે આપણા પાકની અંદર જે મુજબની જરૂરિયાત છે મિત્રો એ મુજબનો જ છંટકાવ કરવાની આપણી અંગત ભલામણ છે, જેથી કરીને પંપનો જે કઈ ખર્ચ છે મેન્ટેન રહી શકે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ ધાનુકા કંપનીનું આવે છે ડિસાઇડ. આની અંદર ચૂસિયો, સફેદ માખી, મોલો, ગળો અને જે આપણે ઈયળના ફૂદા છે અને નોર્મલ પહેલા સ્ટેજની જે ઈયળું થતી હોય શરૂઆતની ઈયળનું, ત્યાં સુધી આના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય સારા જોવા મળે છે. આના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. મોલો છે, ચૂસિયો છે, સારામાં સારા રિઝલ્ટ છે. ધાનુકા કંપનીનો આવે છે ડિસાઇડ. આની અંદર આવે છે ઇટોફેનાપ્રોક્સ આવે છે 6% અને ડાયફેન્સિરોન આવે છે 25% મિત્રો. રિઝલ્ટ આના ખૂબ સારા છે. એક પંપની અંદર 50 ગ્રામનો ડોઝ છે. પંપનો ખર્ચો આનો આવશે 140 રૂપિયા. આની સાથે માત્ર સ્ટીકર જ નાખવાનું છે, બીજું કાંઈ વાપરવાનું નથી, કેમ કે તમામ પ્રકારની રોગ જીવાતમાં કામ આપશે. થ્રિપ્સનો એટક વધારે છે તો તમારે થ્રિપ્સની દવા ઉમેરવાની રહેશે. થ્રિપ્સમાં લિમિટેડ કામ આપશે, એટલે એ મુજબનું આપણે ધ્યાનમાં લેવાનું છે. બાકી ચૂસિયો છે, મોલો છે, ગળો છે, સફેદ માખીમાં રિઝલ્ટ આના ક્યાંય ને ક્યાંય ખૂબ સારા લીધેલા છે આપણે, એટલે તમને હું આની ભલામણ કરી શકું છું મિત્રો. ત્યારબાદ ગ્રોથ હજી જેને કપાસમાં કપાસ ડઠુડાઈ ગયો છે, જેને ગ્રોથ કરાવો છે, તમે મેક્સિલ વાપરી શકો છો. પીઆઈ કંપનીનું જે આવે છે બાયોવિટા, આનો પણ તમે છંટકાવ 40 ml થી કરો છો. મેક્સિલ પણ 40 ml વાપરી શકો છો. એરિસ કંપનીનો આવે છે મરીનો, આ પણ તમારા વસ્તુ સારી છે. આ પણ પંપે 40 ml નો ડોઝ છે. ત્યારબાદ સિજન્ટાનું આવે છે ક્વાન્ટિસ પણ પંપે 40 ml નો ડોઝ છે. એના રિઝલ્ટ પણ ક્યાંય ને ક્યાંય સારા છે. સિગ્મા કંપનીનું આવે છે જાદુગર, આના રિઝલ્ટ પણ તમને ક્યાંય ને ક્યાંય સારા જોવા મળશે. આનું પણ પ્રમાણ ડોઝ જે છે એક પંપે 40 ml નો ડોઝ છે મિત્રો. હવે જે મિત્રોને થ્રિપ્સનો એટક હોય તો થ્રિપ્સમાં તમે અત્યારે પ્રોફેનો સાયપર છે, ચીની છે, કે પછી અલગ અલગ. હજી થ્રિપ્સનો એટક નથી એટલે આપણે એના વિશે વિશેષ માહિતી આપીએ અત્યારે જરૂરી નથી જણાતી. અત્યારે એટક ચૂસિયો અને સફેદ માખીનો છે તો સમયસર આ મેં જે તમને 5-6 પ્રોડક્ટો બતાવી છે એનું આપણા નજીકના સેન્ટરમાંથી મેળવી અને સમયસર નિયંત્રણ લાવજો મિત્રો, જેથી કરીને આપણો પાક જે વરસાદની સ્થિતિમાંથી માંડ સુધરો છે અને હજી પાછો બગાડ તરફ આગળ ન ધકેલાય, એવી મારી ખેડૂતોને નમ્ર વિનંતી છે કે સમયસર એના નિયંત્રણના પગલા લઈ અને આપણો પાક બચાવી અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં વધારો થાય એ તરફ આપણે સૌ મિત્રો આગળ વધીએ એવી અપેક્ષા છે મને.
આપણા નજીકમાં મળી રહી છે. ન મળે, ન સમજાય તો તમે મને ચોક્કસથી ફોન કરજો. એટલે એને લગતી કે એને કોઈ પણ સારી કંપનીનું મળતું હોય તો તમે ત્યાંથી હું તમને જે સજેસ્ટ કરીશ કે તમને ત્યાંથી આસાનીથી મળી અને તમે છંટકાવ કરો અને સારા રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય મેળવો, જેથી કરીને બગડી ગયેલો આપણે જે પાક છે એને સમયસર સુધારી અને ક્યાંય ને ક્યાંય ઉત્પાદન વધારો થાય એ તરફ આગળ વધારી શકીએ. મિત્રો, વિશેષ માહિતી માટે હજી આપણે આગળ નવા નવા વિડીયો દરરોજથી દરરોજ બનાવતા હોઈએ છીએ. તો બીજા વિડીયોની રાહ જોશો મિત્રો. આપણે આપણા લિંકની અંદર નંબર પણ આપીએ છીએ. કોઈ પણ માહિતી જોતી તમે મને ફોન દ્વારા પૂછી પણ શકો છો મિત્રો. શક્ય છે ત્યાં સુધી હું તમને, મને ખ્યાલ છે ત્યાં સુધી હું તમને, મને ખબર પડે છે એ રીતની હું તમને માહિતી ચોક્કસથી પૂરી પાડીશ. સારી કંપનીની દવાની ભલામણ કરીએ છીએ, સારી વસ્તુની રિઝલ્ટ મળે એવી પ્રોડક્ટની આપણે ભલામણ કરીએ છીએ. આપણે કોઈ કંપનીના કહેવાથી કે કંપનીની એડવર્ટાઇઝ માટે ભલામણ નથી કરતા. આપણે માત્ર ખેડૂતના હિત માટે, ખેડૂત સારી વસ્તુ વાપરે, સારા ઉત્પાદન મેળવે, આવી આશા સાથે આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. ક્યાંય પણ કાંઈ કોઈ વસ્તુમાં મારાથી ભૂલ રહી જતી હોય તો માફ કરજો મિત્રો. અને અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય જવાન, જય કિસાન મિત્રો.